જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ જારના લોટનો હાંડવો। તો આ છે જારનો લોટ, પછી દહીં અને રવો, એક છાલિયું લીધું છે બધું। પછી આ ખમણીને ગાજર લઈ લીધા છે, દૂધી ખમણેલી છે, પછી આ આદુ ને લસણ છે, આ કેપ્સિકમ છે, પછી કોથમીર છે ધોઈને લઈ લીધી છે, પછી ઈનો નાખવાનો 1 ચમચી અને વઘાર માટે તલ અને લીમડો છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। તો હવે હું તમને બનાવીને દેખાડું। આ જારનો લોટ લીધો છે, પછી આ રવો છે, પછી ગાજર લીધા છે, દૂધી, હવે આ દહીં છે, ખાટું દહીં લેવાનું એટલે સરસ થશે। 1 છાલિયું દહીં છે, કેપ્સિકમ, આદુ ને લસણ, કોથમીર, થોડુંક પાણી નાખીએ, અડધી વાટકી પાણી નાખીએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, થોડુંક ઈનો આવશે એટલે મીઠું થોડુંક નાખવાનું। હળદર લઈ લેવાની અડધી ચમચી, ઈનો 1 ચમચી, પછી લીંબુનો રસ ઉપરથી નાખી દેવાનો। ફીણ વરવા માંડે એટલે ફૂલ હલાવી નાખવાનું એને।
હવે આને 15 મિનિટ મૂકી દેવાનું છે, પછી બનાવવાનો હાંડવો. જો મિત્રો, હવે આ રેડી થઈ ગયું છે. હવે આપણે તેલ લઈ લીધું છે આમાં. હવે વઘાર કરવાનો. રાઈ નાખી છે. હવે ગેસ ધીમો કરી દેવાનો. પછી આ તલ નાખવાના. હવે એને ઢાંકી દેવાનું. હવે જો આ બની ગયો છે. હવે એને ઉથલાવાનો છે. જો હવે આ આપણો હાંડવો બની અને તૈયાર છે. તમે જોઈ શકો છો, જારીવાળો જ છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.